દ્વારિકાધીશ આપણો કાળિયો ઠાકર એને એટલા અને અમારા વિસ્તારનું એક ડાકોર ગામ છે યાર આ તારા ભક્તોને ગરીબા જાતો
राधा रमण हरि गोविंद बोलो। गोविंद बोलो हरि गोपाल बोलो। गोविंद बोलो हरि गोपाल बोलो। गोविंद बोलो हरि गोपाल बोलो। बोलो राधा रमण हरि गोविंद बोलो। बोलो गोविंद बोलो हरि। Wala alaw ni.
निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादि हेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। विभूषितकरा नवनीतलाभा पीताम्बरा अरुणबिम्बफला धरोषा पूर्णेन्दुसुन्दरमुखा अरविन्दनेत्रा कृष्णात् परं किमपि तत्त्वमहं न जाने। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म
कंठे च मुक्तावली गोपस्त्री परिवेष्टितो विजयते गोपालचूडामणि
મૃત્યુંજય મહાદેવ રાહિ મા શરણાગતમ જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મ બંધને બોલે ભાગવત ભગવાન કી જય શ્રી દ્વારિકાધીશ કી જય શ્રી સદગુરુદેવ કી જય શ્રી ચામુંડાનાથ કી જય શ્રી ભુવનેશ્વર મહાદેવ કી જય શ્રી સુરપુરા દાદાની જય સનાતન ધર્મ કી જય ઓમ નમઃ પાર્વતી પતયે હર પરમ મંગલમય પરમ જ્ઞાનમય પરમ પાવનકારિણી શ્રીમદ ભાગવત તથા ગંગામાં સ્નાન કરી તેનું પાન કરી શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનો શુભારંભ કરતા પૂર્વ વિઘ્નભંજન વિઘ્ન વિનાયક મહારાજ ગણપતિજીના ચરણોમાં વંદન. નિર્મલ કોમલ અને પવિત્ર વાણી આપે એવા મા સરસ્વતીજીના ચરણોમાં વંદન. પુરાણોત્તમ પૂર્ણ પુરુષોત્તમ શ્રી ભાગવતજીના ચરણોમાં વંદન. જેની નિશ્રામાં જેના ખોળામાં બેસી અને આપણને આ સત્સંગનો લાભ મળી રહ્યો છે એવા દેવાધિદેવ પરમ કૃપાળુ શ્રી ભુવનેશ્વર મહાદેવના ચરણોમાં વંદન. આપ સર્વના હૃદયમાં બિરાજમાન ભગવાન શ્રી દ્વારકાધીશના ચરણોમાં વંદન. તેમજ આપ સૌ શ્રોતાઓને, સૌ ભક્તોને, સૌ વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. આપણે ગુજરાત અને સૌરાષ્ટ્રમાં એક સુંદર મજાની પ્રથા છે. બે લોકો સામસામા મળે ને તો એમ કે રામ રામ, કોઈ એમ કે જય શ્રી કૃષ્ણ, કોઈ એમ કે મહાદેવ હર, કોઈ કે જય માતાજી. પણ એક વ્યક્તિ જે શબ્દ બોલે ને રામ રામ કહે તો સામેવાળો પણ રામ રામ બોલે, જય શ્રી કૃષ્ણ કહે તો સામેવાળો પણ જય શ્રી કૃષ્ણ બોલે, મહાદેવ હરે કહે તો સામેવાળો પણ મહાદેવ હર બોલે. તો સૌને મારા જય શ્રી કૃષ્ણ. સમજી તો ગયા. પરમ કૃપાળુ પરમાત્મા ભગવાન શ્રી દ્વારકાધીશજીના પરમ અનુગ્રહથી અને સ્વર્ગસ્થ શ્રી કાંતાબેન પરસોત્તમભાઈ મહેતા અને સ્વર્ગસ્થ શ્રી પરસોત્તમભાઈ જેઠાલાલભાઈ મહેતા, ભગવાનની કૃપા ત્યારે થાય 19 વર્ષનો આ મનોરથ, 19 વર્ષનો આ સંકલ્પ, પૂજ્યા કાંતા બહેનનો આ સંકલ્પ 19 વર્ષ પૂર્વનો હતો. અને સત્સંકલ્પ હોય ને તો એક સમય અવશ્ય પૂરો થાય અને એમના એ સંકલ્પને એમના પૌત્ર
અને એમના પૌત્ર વધુ, એમના પુત્ર અને એમના પુત્ર વધુ શ્રીમતી અર્ચનાબેન સતીશભાઈ મહેતા અને સતીશભાઈ પરસોત્તમભાઈ મહેતા, શ્રીમતી મેઘાબેન તમારા રાકેશભાઈ અને અમારા રાજભાઈ, શ્રીમતી નેહાબેન રાકેશભાઈ મહેતા અને રાકેશભાઈ સતીશભાઈ મહેતા અને સમસ્ત આખો મહેતા પરિવાર જ્યારે આજે સુંદર મજાના દિવ્ય મનોરથને પૂર્ણ કરવા માટે એકત્ર થયો છે. સંકલ્પ કાંતાબાનું એના માટેનો પુરુષાર્થ એ રાજભાઈ અને સતીશભાઈ અને એમના પરિવારનો અને સંકલ્પોને પૂરો કરવામાં સમસ્ત મહેતા પરિવારનો સમગ્રનો સાથ સહકાર, દરેકનો એ ભાવ, એનાથી આજે આ દિવ્ય મનોરથ આપણે પૂર્ણ કરવા માટે જઈ રહ્યા છીએ. જન્માંતરે ભવેત પુણ્યમ તદા ભાગવતમ ભવેત. શાસ્ત્રકારો એમ કહે કે જે જીવના જન્મ જન્માંતરના પુણ્ય એકત્ર થાય છે ત્યારે એ જીવને શ્રીમદ ભાગવત કથા શ્રવણ કરવાનો અવસર પ્રાપ્ત થાય. આપણે બધા ભાગ્યશાળી છીએ કે કાંતાબાઈએ એ ટાઈમે મનોરથ કર્યો, એ સમયે એને સંકલ્પ કર્યો અને સંકલ્પનો લાભ એમના ગયા પછી આજે આપણને બધાને પ્રાપ્ત થાય છે. વર્ષો પહેલાનો એનો સંકલ્પ આપણને બધાને કેટલો કૃતાર્થ કરે છે. એટલા માટે એમ કહેવાય કે વડીલોના પુણ્ય છે ને એ યોગ્ય સમયે સારું ફળ આપે ને એ વડીલોના પુણ્યથી પૈસા વાળું થવાય કે નહીં એ હું નથી જાણતો. એ મને ખબર નથી કે વડીલોના પુણ્યથી પૈસા વાળું થવાય કે નહીં, પણ વડીલોએ કંઈ પુણ્ય કર્યા હશે ને તો આવો અવસર તમને બધાને પ્રાપ્ત થાય અને આજના સમયમાં તો આટલા બધા આવા મનોરથ પૂર્ણ કરવા એનો સંકલ્પ કરવો પણ બહુ અઘરો છે. આ તો આટલા વર્ષ પહેલા એ સંકલ્પ પૂજ્ય કાંતાબાઈએ કર્યો. બાકી અત્યારે આવો સંકલ્પ કેમ કરવો પૂરો? અત્યારનો સમય એટલો ફાસ્ટ ચાલે, માણસના પારિવારિક, સામાજિક, વ્યવસાયિક, આર્થિક બધા ક્ષેત્રોથી ઘેરાયેલો. એક કામ કરે તો બીજું રહી જાય, બીજું કરે તો ત્રીજું રહી જાય. એકને મનાવે તો બીજું નારાજ થાય, બીજાને મનાવે તો ત્રીજું નારાજ થાય. માણસ કેટલો ઘેરાયેલો છે અને ઘેરાયેલા માણસોના આ જીવનમાં અત્યારના સમયમાં આવો સંકલ્પ કરવો અઘરો છે અને કદાચ કર્યા પછી એ પૂર્ણ કરવો પણ એટલો જ અઘરો છે. પણ વડીલો કંઈક આવા શુભ સંકલ્પ કરીને ગયા છે અને આ મહેતા પરિવારના વડીલોના કંઈક દુર્લભ પુણ્ય છે કે આવા આ યુવાન બાળકો તમારા પરિવારમાં બધા થયા છે કે જેને આવું બધું કરવાનો હોશ છે કે અમારા વડીલોના સંકલ્પને અમે પૂરા કરીએ. આજે નાની એમથી યાત્રા કરવાનું ગઈઢાઓને મન હોય ને તો દીકરાઓ પૂરા કરી શકતા નથી. એક ઈચ્છા હોય કે અમને અમારું મૃત્યુ થાય એ પહેલાં અમે ગંગાજીમાં સ્નાન કરી લઈએ, કે દ્વારિકામાં ગોમતી સ્નાન કરી લઈએ, કે યમુના સ્નાન કરી લઈએ. આવા સંકલ્પો ઘણા વૃદ્ધોના હોય પણ દરેક દીકરાઓએ પૂર્ણ કરાવી શકે એવી ઈચ્છા હોય પણ એવો સમય પ્રાપ્ત થતો. ઈચ્છા હોય દરેક દીકરાની કે માવતરની ઈચ્છા પૂરી કરે, પણ એ સમય, એ સુવિધા, એ વ્યવસ્થા, એ બધું એ પુત્ર કદાચ પૂરું નથી કરી શકતા. અને એવા આ સમયમાં મહેતા પરિવારના આ બધા બાળકો, મારા રાકેશભાઈ, હું જોઉં છું, અમે તો 5 વર્ષથી આ સંપર્કમાં છીએ.
પુરુષાર્થ છે આ કથા માટે. લગભગ 3.5-4 વર્ષથી આ સંકલ્પ એને કરેલો છે. 5 વર્ષથી અમે મળ્યા છીએ. અમારા ભણવાના 6-8 મહિનાથી 1 વર્ષ પછી એમણે આ સંકલ્પ કર્યો હતો કે સંબંધી મને માસા કહે. અમે તો મિત્ર ને ભાઈ દીકરો કે જે કહું એ, પણ એનો એ સંકલ્પ એ 4.5 વર્ષથી આ કે 4 વર્ષથી આ હતો. અને આ સંકલ્પ પૂરો કરવા માટે એ બાળક દોડ્યો ગયો, પણ પુરુષાર્થ વગર કોઈ પણ સંકલ્પ પૂર્ણ થતો. કોઈ પણ સંકલ્પોને સિદ્ધ કરવા માટે 3 વસ્તુની જરૂર પડે. 3 વસ્તુ પૂરી હોય ને ત્યારે તમારું એક કામ પૂરું થાય. અને એમાંની પહેલી વસ્તુ છે એ છે તમારો સંકલ્પ હોવો જોઈએ. પહેલી વસ્તુ કે મારે આ કામ કરવું છે અને આનો દ્રઢ સંકલ્પ હોવો જોઈએ. માત્ર કહેવા ખાતર બોલાઈ ગયું અને પછી પૂરું ન થાય. આપણે આમ આવેશમાં આવીને ઘણી વખત બોલી તો જઈએ મારે આમ કરવું છે, યજ્ઞ કરવો છે, ધજા ચડાવવી છે, હારી ના જવું છે, કોઈ કે જમીન માપીને જવું છે, એવું આવેશમાં બોલી જઈએ છીએ એટલે સંકલ્પ તો થઈ જાય. સૌથી પહેલી વસ્તુની જરૂર છે સંકલ્પ છે. પણ સંકલ્પ કાંઈ બેઠા બેઠા પૂરો થતો કરવું છે એમ કરી અને બેઠા જ રહીએ પણ કાંઈ પુરુષાર્થ જ ન કરીએ તો એ સંકલ્પ ક્યારેય સિદ્ધ થતો. એ સંકલ્પને સિદ્ધ કરવા માટે, એ સંકલ્પને પૂરો કરવા માટે જે બીજી વસ્તુની જરૂર પડે છે ને એ છે પુરુષાર્થ. પુરુષાર્થ એટલે મહેનત. એના માટે જોઈતી જેટલી મહેનત કરવી પડે એ કરવી. એ સંકલ્પ પૂરો કરવા માટે જે જરૂર પડે એ બધું જ કરવું. કામ કરવું પડે તો કામ કરવું, મનાવવા પડે તો મનાવવા, રાજી રાખવા પડે તો રાજી રાખવા, આજીજી કરવી તો આજીજી કરવી. કોઈ પણ ભોગે કે સંકલ્પ પૂરો કરવા માટે પુરુષાર્થ કરવો અને કરવું જ પડે. સંકલ્પ અને પુરુષાર્થ આ બે માત્રથી પાછું બધું પૂરું થતું નથી. તમારો સંકલ્પ પણ હોય એને પૂરો કરવા માટે તમે પુરુષાર્થ પણ કરતા હો. ભગવાનની કૃપા છે કે આ 4 વર્ષમાં 4.5 વર્ષમાં રાજભાઈએ કરી શક્યા. 19 વર્ષ જૂનો સંકલ્પ હવે પૂરો થાય છે. ઘણા લોકો સંકલ્પ પણ કરી બેઠા હોય છે, એને પૂરો કરવા માટે પુરુષાર્થ પણ કરતા હોય છે, પણ છતાં પણ સંકલ્પ પૂરો થતો નથી. એના માટે ત્રીજી વસ્તુની જરૂર પડે. એ ત્રીજી વસ્તુ કઈ? ભગવત અનુગ્રહ. ત્રીજી વસ્તુ કઈ છે? ભગવત અનુગ્રહ. ભગવત અનુગ્રહ એટલે ભગવાનની કૃપા. જ્યાં સુધી ભગવાનની કૃપા ન થાય ત્યાં સુધી તમે કરેલો સંકલ્પ, એ સંકલ્પ પૂરો કરવા માટે કરેલો પુરુષાર્થ આ કાંઈ પણ સિદ્ધ થતું નથી. સૌથી મહત્વની જરૂર જે વસ્તુની છે એ છે ભગવત કૃપા. ભગવાનની કૃપા થાય ને. રાજભાઈની ઈચ્છા તો કેટલા વર્ષ પહેલાથી કરી નાખવું છે, અને કરી નાખવું છે. ઈચ્છા કરી પણ બીજા દિવસે થઈ ગયું એવું નથી, ત્રીજા દિવસે થઈ ગયું એવું નથી, કે મહિનામાં થઈ ગયું એવું નથી, 1 વર્ષ પછી થઈ ગયું એવું પણ નથી. જ્યારે ભગવાનની પૂરી ઈચ્છા થઈ ને ત્યારે આ સમય એને પ્રાપ્ત થયો. આ સમયે ભગવાન દ્વારકાધીશ કાંતાબાનો સંકલ્પ સ્વીકારવા માંગતા હશે. એટલા માટે આ યોગ્ય સમય મહેતા પરિવારને ભગવાને અને આ ત્રિવેણી જ્યારે પૂરી થઈ ને, સંકલ્પ, પુરુષાર્થ અને ભગવત કૃપા, આ ત્રિવેણી પૂરી થઈ ને ત્યારે હવે આપણે બધાને નાવા મળ્યું છે. નહીતર નાવા મળતું અને એમાં પણ પાછા સત્સંગ પ્રિય એવા મહાદેવ. મહાદેવ એટલે સત્સંગ પ્રિય. એના જીવનનું એકમાત્ર ભગવાન મહાદેવ ભોળાનાથ મા પાર્વતીની સાથે સતત સત્સંગમય રહે. કોઈ પણ યુગ હોય, કોઈ પણ
કાળ હોય, પણ મહાદેવ સતત સત્સંગ પ્રિય છે. અને એ સત્સંગ પ્રિય મહાદેવને ખોળામાં બેસી અને આપણને આ દિવ્ય લાભ મળી રહ્યો છે. ત્રીજું, મને બહુ ગમ્યું એક વાક્ય અહીંયા ઉપર લખેલું છે. શું લખ્યું છે? ગંગા મંડપ. શું લખ્યું છે? ગંગા મંડપ. મને આ શબ્દ બહુ ગમ્યો. નહીતર આમાં તમે કાંઈ પણ નામ રાખી શકો છો, પણ ગંગા મંડપ એ યોગ્ય છે. કારણ કે હવે આ ભાગવત રૂપી ગંગા અહીંથી જ વહેવાની છે. ભાગવત રૂપી ગંગાનો પ્રવાહ હવે આ ગંગા મંડપથી શરૂ થવાનો. એટલા માટે આ સુંદર મજાનો દિવ્ય સંયોગ, સુંદર મજાનો યોગ્ય સમય, સુંદર મજાની આ સુઘડ, સુંદર મજાની વ્યવસ્થા, અને એમાં હવે આ દિવ્ય શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનો આપણે પ્રારંભ કરવા જઈ રહ્યા છીએ. આજે તો તમારા લોકોનો ઉત્સાહ છે ને આમ કંઈક અલગ જ હતો. અમે જોઈએ જ છીએ તમારા લોકોને એનર્જીનો બહુ જોઈએ, પણ રાજભાઈ રમતા હોય તો થાકે નહીં. અમે એનર્જી જોઈએ છે, પણ આજે તમારા લોકોનો જે ઉત્સાહ જોયો છે, નહીતર આ ગિરધારી મંદિર ક્યાં દૂર છે. પહોંચવું હોય તો આપણે 15 મિનિટમાં નાચતા નાચતા પહોંચી શકીએ, પણ એટલો ઉત્સાહ આબાલ વૃદ્ધ બધા, નાના બાળકોથી લઈ અને મોટી ઉંમરના વૃદ્ધો સુધીના બધા જ ઉત્સાહ સભર હતા. અને ઉમંગ વગર અને ઉત્સાહ વગરનું કોઈ પણ કાર્ય કરીએ ને એ કાર્યમાં મજા આવતી નથી. સૌથી પહેલા ઉત્સાહ હોવો જોઈએ. કરવા ખાતર કરી નાખવું એમ કરીએ ને તો ન ચાલે. થઈ તો જાય, પણ ઉત્સાહ સભર હોય ને પાછો બધામાં એવો ઉત્સાહ હતો. અને એ જ ભગવાનનું સારૂપ્ય છે, એ જ સામિપ્ય છે, એ જ સાયુજ્ય છે, જે બધું જ આપણા પરિવારને પ્રાપ્ત થયું છે. એવો આ દિવ્ય સત્સંગ. આવો આપણે એમાં આજે તો આચમન માત્ર કરી, સ્નાન વિધિ આવતીકાલથી શરૂ કરશું. આજે તો આચમન માત્ર કરી લઈએ, કારણ કે સમય આજે ઘણો નીકળી ગયો છે. આપણે ભગવાનનું સ્વાગત બહુ ધામધૂમથી કર્યું. અને સાચું કહું તો મને થાક ના લઈ ગયો, નહીં તો રાત્રિ રાત સુધી એ બગીમાં બેસીને પણ આમ ઉત્સાહ જોઈએ ને પ્રસન્નતા થતી હતી. નહીતર અમારે આ રાજકોટની ટાઉનશીપ પરિવાર નાચતો હોય હું રહી ન હોય. પણ હવે એક મર્યાદાથી બંધાઈને રહેવું જ પડે, રહેવું જોઈએ. સતીશભાઈ મને ખેંચીને લઈ જાય એ મને ખબર છે, ખેંચીને ઘેડીને લઈ જાય, પણ એક મર્યાદા બંધાઈને રહેવું જરૂરી. તો આવો આજે આચમન આપણે કરીએ અને શ્રીમદ ભાગવતજીના મહાત્મ્યમાં આપણે પ્રવેશ કરીએ. ઓમ શ્રી પરમાત્મને નમઃ. અથ શ્રીમદ ભાગવત મહાત્મ્યમ. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. શ્રીમદ ભાગવતજીનું મહાત્મ્ય. ભાગવતજી પ્રત્યે પ્રીતિ કરવી હોય, ભાગવતજીને પ્રેમ કરવો હોય, ભાગવતજી પ્રત્યે આકર્ષિત થવું હોય, ભાગવતજી બાજુ ખેંચાવવું હોય ને તો સૌથી પહેલા એના મહાત્મ્યને સમજવું પડે, એના મહાત્મ્યને જાણવું પડે. ભગવાન મને કહે અહીંયાથી બેકિંગ મને લેવું પડે, અહીંયાથી મળે છે ખોટું, પણ અહીંયાથી જોઈને લેવું પડે નતું પડતું. જ્યાં સુધી કોઈ વસ્તુ કે કોઈ વ્યક્તિ એના મહાત્મ્યને આપણે ન જાણીએ ને ત્યાં સુધી એની બાજુ આપણને ખેંચાણ થતું
એ વસ્તુ હોય તો એ ભલે, અને વ્યક્તિ હોય તો પણ ભલે. જો એ બધું આપણે ખેંચાઈએ છીએ ને તો સમજવું જોઈએ કે એનામાં કંઈક વિશેષતા છે, અને એને વિશેષતાને જાણવી પડે, એને વિશેષતાને સમજવી પડે. અત્યારે મોબાઈલનો સમય ચાલે તો જેવું કંઈક નવું મોડેલ આવે એટલે આપણે કેમ ખેંચાઈએ? અત્યારે પેલા એપલના ફોન આવે તો આપણે ખેંચાઈએ છીએ. શું કામ? કે એના પેલા બધા શું કહેવાય એને એના વિશેષતાઓને આપણે જાણીએ છીએ. એટલે કે કહેવાય અંગ્રેજીમાં ભૂલી ગયું. એના ફ્યુચર શું કહેવાય? એના ફ્યુચરને આપણે ફીચરને કંઈક જાણીએ છીએ કે એમાં શું શું વિશેષતા છે, શું શું નવું છે, અને એ જાણીએ છીએ એટલે એ બાજુ ખેંચાઈએ છીએ. એવી રીતે કોઈ વ્યક્તિ છે એના મહત્વને આપણે જાણીએ તો એની બાજુ ખેંચાણ. જ્યાં સુધી એના મહત્વને સમજીએ નહીં ત્યાં સુધી એના ઉપર પ્રેમ આવતો. એટલા માટે ભાગવતજીનું મહાત્મ્ય પેલા જાણવું પડે. ખરેખર ભાગવતજીનું મહાત્મ્ય છે શું? ભાગવતજીનું મહાત્મ્ય તો કોણ છે? એનો પરિચય. મહાત્મ્ય એટલે ભાગવતજીનો પરિચય, એની ઓળખાણ. કોણ આપે? સ્વયં પોતે ભાગવતજી તો પોતાનો પરિચય એનો આપીશ. કોઈ માણસને તમે મળો અથવા તો કોઈ ત્રીજો માણસ તમને કોઈ ત્રીજા માણસને આવે ધરાવે તો જે ત્રીજો વ્યક્તિ હોય એ તમારી ઓળખાણ કરાવે કે મળો અમને આ સતીશભાઈ મહેતા છે કે આ મનોજભાઈ ઓઝા છે, મળો અમને. એ ત્રીજો વ્યક્તિ તમારી ઓળખાણ કરાવે. એમ ભાગવતજીની ઓળખાણ કોણ કરાવે? તો કે ભાગવતજીનો પરિચય, એનું મહાત્મ્ય, એની ઓળખાણ એ પદ્મ પુરાણ આપે છે. કોણ આપે? પદ્મ પુરાણ. એના જેવું જ એક બીજું પુરાણ જે ભાગવતજીના વખાણ કરે છે, ભાગવતજીના યશને ગાય છે, ભાગવતજીની કીર્તિની ચર્ચા પદ્મ પુરાણ કરે છે. અને આ આશ્ચર્યની વાત છે, એક જ પદ્મ પુરાણ પણ એક 18 પુરાણોનું પુરાણ છે, ભાગવત પણ પુરાણ છે. હવે એક પુરાણ એ બીજા પુરાણના વખાણ કરે, એનો યશ ગાય તો આશ્ચર્ય થાય. એક વ્યવસાયવાળા બે માણસો હોય ને એ એકબીજાના વ્યવસાયના ક્યારેય વખાણ નહીં કરે. દર્શક, એક જ વ્યવસાય કરવાવાળા બે લોકો હોય અને એક ભાઈ મારા કરતા ત્યાં સારો માલ મળે છે એવું કોઈ કહેવા વાળું હોતું નથી. તમે આપણે બર્ધન ચોકમાં કે કોઈ બીજી કાપડ બજારમાં, સુપર માર્કેટ, ગાંધીની કોઈ પણ માર્કેટમાં જાઓ, કોઈ કાપડવાળાને ત્યાં અને એમ કે ભાઈ કાપડ બતાવો ને, મારે સારામાં સારું જોઈએ છે. એટલે પહેલાં એ કાપડ ખોલીને વેપારી તમને બતાવ્યું, જો આના કરતાં પણ વધારે સારું જોઈએ છે. એટલે પહેલાં એના કરતાં મોંઘું, એના કરતાં વધારે સારી ક્વોલિટી બીજું કાપડ તમને બતાવ્યું. એને કીધું આ તમે કીધું આ બરાબર છે પણ મારે આ નહીં, આનાથી પણ વધારે ભલે મોંઘું હોય, ડોન્ટ વેરી, તમે ભાવની ચિંતા નહીં કરો, ભલે મોંઘું હોય પણ આનાથી એ સારું. એટલે પેલા વેપારી એની દુકાનમાં જે મોંઘામાં મોંઘો જે કાપો હતો એ ખોલી તમને એક મળ્યો, ભાઈ આનાથી તો સારું હવે મારી પાસે તમે જોવો જોઈએ, બરાબર છે? એટલે તમે એ કાપડ જોયું, એની ક્વોલિટી જોઈ અને જોઈને એમ કીધું ભાઈ આ બરાબર સારું છે પણ મારે જે જોઈએ છે ને એ આ છે, મારે જોઈએ આ નથી, આનાથી સારું છે. એટલે પેલા વેપારી કીધું આનાથી સારું તો મારી દુકાનમાં આવે છે, આ મોંઘામાં મોંઘું, સારામાં સારું, હવે આનાથી વધારે મોંઘું નથી. તો તમે એને પૂછ્યું તો આનાથી સારું કે માર્કેટમાં મળશે તો બીજી કોઈ દુકાને તમારા કરતાં સારું મળતું હોય એવું કરો. એટલે વેપારીનો એક જ જવાબ હશે કે તમારે આખી માર્કેટમાં જઈ આવવાની છું, અમારે જેવું કાપડ
અને અમારા જેવો ભાવ તમને આખી માર્કેટમાં ક્યાંય મળશે દરેક વેપારી આ જ વાત કરે. આખી માર્કેટમાં જઈ આવો, અમારે જેવી ક્વોલિટી, અમારા જેવો ભાવ તમને આખી માર્કેટમાં ક્યાંય મળે નહીં. એક જ વ્યવસાયવાળા બે લોકો અમારા કરતાં બીજો સારું છે એવું ક્યારેય ન કહે, પણ આપણા શાસ્ત્રો એનો મહિમા એ છે કે એક શાસ્ત્ર હંમેશા બીજા શાસ્ત્રનો જ મહિમા કરે. એમ ભાગવતનો મહિમા એ પદ્મ પુરાણ ગાય છે. પદ્મ પુરાણ પરિચય કરાવે, પદ્મ પુરાણ વખાણ કરે ભાગવતના, અને વખાણ કરતા પહેલો શ્લોક શ્રીમદ ભાગવતના મહાત્મ્યનો પદ્મ પુરાણે લખ્યો છે. બહુ સુંદર શ્લોક છે. આજે આપણે એક જ શ્લોકને જાણવું છે, માત્ર એક જ શ્લોકની વ્યાખ્યા આજે આપણે કરવી છે, પણ બરાબર સમજવાનું. આવો એક જ શ્લોકને આપણે આજે જાણીએ. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. સચ્ચિદાનંદ રૂપાય, પેલા શ્લોકનું પેલું ચરણ સચ્ચિદાનંદ રૂપાય. પદ્મ પુરાણ તમને અને મને ભગવાનના એક સ્વરૂપની ઝાંખી કરાવે. કોણ ભયો? આનંદ ભયો. એ આનંદ નું જે સ્વરૂપ છે ભગવાનનું, એ વાલું એટલા માટે છે કે ભગવાન છે ને એ સદાનંદમાં રહે છે. ભગવાન હંમેશા આનંદમાં જ રહે છે. તમને ને મને આનંદ આવતો નથી, તમને ને મને મજા આવે છે. શું આવે છે? મજા આવે છે, આનંદ નથી આવતો. જ્યાં સુધી આનંદ ના આવે ને ત્યાં સુધી બધું ખોટું. એટલા માટે આનંદને શોધો. આપણે જ્યાંથી ત્યાંથી મજા ગોતીએ છીએ. કંઈક મળીને કહો આજ તો મજા આવી ગઈ, મોજ પડી ગઈ. એ મજા આવી જાય છે ને મોજ પડી જાય છે ને થોડીક વાર પૂરતી છે. મજા છે ને એની એક અવધિ છે, મજાની એક બોર્ડર છે. એક અવધિએ પહોંચ્યા પછી મજા પૂરી થઈ જાય છે. એ સતત તમારી હારે રહેતી નથી. એટલા માટે આનંદને શોધો, મજાને નહીં. એક વખત આનંદ આવી જશે ને પછી મજા તો આવ્યા જ રાખશે. એક વખત આનંદ આવી જશે તો મજા શોધવી નહીં, પણ આપણે તો વસ્તુઓમાંથી મજા શોધીએ છીએ. બધાને એક વસ્તુ પ્રિય હોય ને, જેમ કે મને કાજુ કતરી વાલી, તો કાજુ કતરી મને એમ કે મળી જાય થાળીમાં આવે તો મજા આવી જાય. એટલે એક કાજુ કતરી ખાધી, બીજી ખાધી, ત્રીજી ખાધી, મજા આવે. જેમ જેમ ખાતો જાવ મજા આવતી છે. પણ એ કાજુ કતરીની મજા કેટલી વાર? 10, 11, 12, 15, 20, 30 ખાઈ લીધા પછી જે મજા છે ને ધીમે 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 માઇનસ થતી જાય. પછી આવે ને સતીશભાઈ, અશોકભાઈ એક કાજુ કતરી તો લ્યો. સતીશભાઈ હવે જે કાજુ કતરીના એક એક કોળિયામાં મને જે મજા આવતી હતી એ 15, 20 કાજુ કતરી ખાધા પછી જે કાજુ કતરી મજા આપતી હોય છે એ જ કાજુ કતરી દુખે આપે. પછી જો કોઈ 5 કાજુ કતરી ભેગી મૂકી જાય ને એકે બરકું મોઢામાં જાય એમ ન હોય. પછી જો 5 કાજુ કતરી બહાર મૂકી જાય તો જે કાજુ કતરી ખાવાની મજા આવતી હતી એ જ કાજુ કતરી દુઃખ આપે ને. એટલે વસ્તુજન્ય જે મજા છે ને એની અવધિ છે. વસ્તુજન્ય જે આનંદ છે એ આનંદ નથી.
એ મજા છે. અને એ મજા ક્યારેક પૂરી થશે થશે અને થશે, અને ક્યારેક એ મજાની સજા પણ હોય. મજાની સજા પણ હોય. કાલે કે પરમ દિવસે મેં ન્યૂઝ જોયા, 2-3 યુવાનીઓ ખુલ્લી જીપમાં એના બોનેટ ઉપર બેસીને આમ પેલી બંદૂક લઈને રાત્રે રોડ પર નીકળી ગયા. રાજકોટમાં કે અમદાવાદમાં ક્યાંક, હા અમદાવાદમાં રોડ પર જીપના બોનેટ ઉપર બેસીને બંદૂક લઈને આમ નીકળી ગયા. મજા બહુ આવી હશે ધડાકા કરવાની. એ વખતે તો એને એમ કે ઓહો મજાનો કંઈ પાર નથી. પણ એ મજાની સજા બીજા દિવસે મળી. જ્યારે પકડી લીધા ને પોલીસ વાળાઓએ, પછી જે એને મજાની સજા આપી છે, કે જે વસ્તુજન્ય મજા છે ને તે ક્યારેક સજા આપે ને વ્યક્તિજન્ય મજા છે એ પણ એ જ છે. પછી વ્યક્તિજન્ય કઈ મજા હશે તો એ પણ એક સમયે સજા આપશે ને આપશે. મજાનો એક અવધિ છે, મજાની એક બોર્ડર છે. આપણે મજા આવે છે, પણ હવેથી યાદ રાખજો, મજા શોધવા નહીં નીકળવાનું. શું શોધવાનું છે? આનંદ. ભગવાન મજા રૂપ નથી, ભગવાન આનંદ સ્વરૂપ છે. તમે લોકો તો બધા એજ્યુકેટેડ લોકો છો, આથી પણ પીડાયેલા, પણ જે લોકો સચ્ચિદાનંદ ભગવાનનું ભજન કરે ને, ભગવાન એના ત્રણેય દુઃખોને હરણ કરે. આદિ, વ્યાધિ અને ઉપાધિ. બોલો આ બધાને મટાડવી છે કે નથી મટાડવી? મેં ચશ્મા પહેર્યા નથી એટલે સંભળાતું નથી બરાબર. આ ત્રણેય વસ્તુ મટાડવાની છે કે નહીં? હા, કંઈક અવાજ કરો તો મને ખબર પડે. મટાડવાની છે કે નહીં? તો આ 7 દિવસનો કોર્સ છે. કેટલા દિવસનો કોર્સ છે? 7 દિવસનો. અને આ 7 દિવસ બરાબર રીતે જે શાસ્ત્રોના નિયમો મુજબ આ રસને પીવાનો છે. સવાર સાંજ 2 ટાઈમ, સવાર સાંજ 2 ટાઈમ, 9 થી 12 અને 3:30 થી 6:30. આ 3 કલાકની 2 વખત દિવસમાં ટ્રીટમેન્ટ લેવાની છે. 7 દિવસનો આ કોર્સ કરો અને તમારા જીવનમાંથી આદિ, વ્યાધિ અને ઉપાધિ જાય. આ બધું જ દૂર થાય અને હવે આ કરવું તો છે બધાને, પણ એના માટે હાજરી આપવી પડે. અને કેવી? માત્ર શારીરિક નહીં હો, માત્ર શારીરિક નહીં, માનસિક પણ. અહીંયા બેઠા પછી તમારી માનસિકતા ભગવાનની હારે જોડાયેલી હોવી. અહીંયા બેઠા ઘરની ચિંતા કરો તો હાલે. ઓપરેશનમાં ગયા પછી એટલે બેભાન કરનાર, બીજી ચિંતા ન કરે. અમારાથી આ તો કંઈ થતું નથી, તમે બેભાન તો કરે એટલે તમારું સાંભળે. એટલા માટે માનસિક અને શારીરિક આ 2 પ્રકારની હાજરી તમારા લોકોની 7 દિવસ આ ટ્રીટમેન્ટ કરીએ તો આદિ, વ્યાધિ અને ઉપાધિ આ ત્રણેય રોગ જાય અને આ 3 એટલા ખતરનાક છે ને કે કોવિડનું કંઈ ન આવે, કોવિડનું પણ કંઈ આવે નહીં. આ જે ભરડો લે છે ને એ ભરડો જન્મ સુધી જતો. એટલા માટે સાવધાન થઈ આ લાભ ભગવાને આપ્યો છે. થેન્ક્સ ટુ કાંતામાં, થેન્ક્સ ટુ કાંતામાં, અને પછી થેન્ક્સ ટુ મહેતા પરિવારમાં, કે જેણે આપણને આ સુંદર મજાનો એક શું કહેવાય કેમ્પ લગાવેલો છે આપણા માટે. તો આ લાભ લ્યો. અને આવતીકાલ સવારથી 2 સત્રમાં કથા ચાલશે. બરાબર ટ્રીટમેન્ટ કર્યું એટલે આપણે 2 સત્ર રાખ્યા છે. નહીંતર હવે આમાં કાપ તો આવી જ ગયો છે, 1 સત્રમાં થઈ ગયું છે. પણ આપણે એના બહુ 1 સત્રને પ્રેમ કરવાવાળા નહીં. આપણે 2 સત્રમાં, કારણ કે તો જ ન્યાય આપી શકાય. ભાગવતજીને ન્યાય આપવા માટે તો 2 સત્ર ઓછા પડે, પણ છતાંય આપણે પ્રયાસ એ કરવાનો છે. એટલા માટે 2 સત્રમાં આવો. અત્યારની કથા આજની અહીં આપણે વિરામ કરીએ. આવતીકાલે સવારે બરાબર 9 વાગ્યે કથાનો પ્રારંભ થાય.
કે શ્રોતાઓનો નિયમ એવો છે કે એણે 9:45 વાગે આવીને બેસી જવું જોઈએ. ઘણી વાર એવું થાય, અમે આવીને બેઠા પછી વાત કરતા લોકો આવેલું કંઈ નહીં. એટલે એવું ન થાય, ખાસ એવું ન થાય. 9:45 વાગે બધાએ પોતાનું સ્થાન લઈ લેવું જોઈએ. પ્લેનમાં જાઓ. હરે રામ
समर्पयामि हस्ते देवाभिवन्दनं स्वात्मकल्याणार्थे आरोग्यप्राप्त्यर्थे आत्माभिवन्दनं नाम संकीर्तनं यस्य समना तं नमामि हरे હવે વ્યાસસિંહની અને પૂજ્ય શાસ્ત્રીની પરિક્રમા કરવાની છે.